સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતમાં મોટે ભાગે ઓબીસી એક એવો વર્ગ છે જેને મેક્સિમમ અન્યાય થાય છે અને એ માટેના કેટલાક કારણો પણ છે કે એસસી એસટી અને ઈડબ્લ્યુએસ છે એમને એમની વસ્તીના પ્રમાણમાં લગભગ એમને અનામતની ટકાવારી એમને આપવામાં આવે છે. ઓબીસી એક એવો વર્ગ છે કે જેની વસ્તી 60% આજુબાજુ છે અને અનામત એને 27% આપવામાં આવે છે અને એને પરિણામે કંઈક ને કંઈક જગ્યાએ એને અન્યાય થતો જોવા મળે છે. બીજી બાબત એ છે કે ખાસ કરીને જ્યાં ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે ત્યાં પણ ઓબીસીના વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ રિટર્નનું પરફોર્મન્સ ઘણું સારું હોવા છતાં ઇન્ટરવ્યૂમાં લગભગ દરેક પરીક્ષામાં ઇન્ટરવ્યૂમાં ઓછા ગુણ આપવામાં આવે છે. તો ઇન્ટરવ્યૂમાં અને એમાં જે સીધી ભરતીનું 50% વેટેજનું ઇન્ટરવ્યૂ છે એમાં તો ખૂબ જ મોટો એવો અન્યાય થાય છે. એના પર્દાફાશ કરતા વિડીયો આપણે અવારનવાર જોઈએ છે. તો આજે ચોથો વિડીયો છે એ આજે આપણે જોઈશું. મિત્રો, 50% વેટેજનું જે ઇન્ટરવ્યૂ છે એ પણ થોડુંક તમે સમજી લો. મોટે ભાગે વિદ્યાર્થીઓ સિવાય બીજા લોકોને આના વિશે ઓછો ખ્યાલ છે એટલે આપણે શરૂઆતમાં એની વિગત જોઈશું કે 50% વેટેજનું ઇન્ટરવ્યૂ એટલે કેવું ઇન્ટરવ્યૂ. તો એમાં 300 ગુણની લેખિત પરીક્ષા એમસીક્યુની 300માંથી જે ગુણ આવે એને 6 વડે ભાગવાના. લેખિતનું મેરિટ ધારો કે કોઈને 300માંથી 180 ગુણ આવ્યા તો 6 ભાગતા લેખિતનું મેરિટ 30 થશે. 100 માર્ક્સનું ઇન્ટરવ્યૂમાં જે ગુણ આવે એને 2 વડે ભાગવા. ધારો કે કોઈ વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂમાં 40 ગુણ આવ્યા છે તેને 2 ભાગો એટલે 20 માર્ક્સ એના ઇન્ટરવ્યૂના થશે અને ફાઇનલ મેરિટ 30 માર્ક્સ લેખિત અને 20 માર્ક્સ ઇન્ટરવ્યૂ એટલે 50 ગુણનું એનું ફાઇનલ મેરિટ થશે. રાઈટ. હવે ઇન્ટરવ્યૂનું વેટેજ લેખિત કરતાં હંમેશા ઓછું જ હોય છે મોટે ભાગે, પરંતુ આ પદ્ધતિમાં લેખિતના જેટલું જ ઇન્ટરવ્યૂનું વેટેજ છે એને પરિણામે કેટલીક વાર 300માંથી 300 માર્ક્સ લેખિતમાં લાવનાર અથવા 300માંથી હાઈએસ્ટ માર્ક લેખિતમાં લાવનાર ઉમેદવાર નાપાસ થઈ શકે છે અને એ નાપાસ થયાનું ઉદાહરણ આજે આપણે જે બીજ અધિકારીની પરીક્ષા જોઈશું તો એમાં તમને ખ્યાલ આવશે કે લેખિતમાં નંબર 1 વિદ્યાર્થી કઈ રીતે આ 50%ના વેટેજના ઇન્ટરવ્યૂને કારણે નાપાસ થાય છે એ વિગત આપણે જોઈએ. હા, હવે જે માર્ક્સ જે મિત્રો આપવામાં આવે છે અને જે તફાવત આપણે જે સ્પષ્ટ જે જોઈએ છે, ખાસ કરીને હસમુખ પટેલ જ્યારથી ચેરમેન થયા છે ત્યારથી વિદ્યાર્થીઓને આ રીતના જે અન્યાયનું જે પ્રમાણ છે એ ખૂબ વધી રહ્યું છે. આપણે જે બોલીએ છીએ રિઝલ્ટના આંકડા સાથે બોલીએ છીએ, કશું હવામાં આપણે બોલતા નથી. રાઈટ. આ વસ્તુ છે ધ્યાનમાં રાખો. તમારે ખરાઈ કરવું હોય તો બીજ અધિકારીનું જે પરિણામ છે 18/9/2025ના રોજ આવ્યું છે. આપ એનું પરિણામના આંકડા સરખાવી જોશો જેથી કરીને હું જે વાત કહું છું એ વાતને તમે અનુમોદન આપશો અથવા એની ખરાઈ તમને થશે. લેખિતમાં 60%થી વધુ ગુણ લાવનાર ઓબીસીના ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં 40%થી ઓછા ગુણ આપવામાં આવ્યા છે. લેખિતમાં 60%થી વધુ છે પણ ઇન્ટરવ્યૂમાં 40%થી ઓછા. 300માંથી 182.58 સાથે 60.86%. 300માંથી એને આટલા ગુણ છે એટલે એનું રિટર્નનું પરફોર્મન્સ 80.86% છે. બીજી બાબત કે વિદ્યાર્થી લેખિતમાં નંબર 1 છે પણ ઇન્ટરવ્યૂમાં એને માત્ર 28% ગુણ આપવામાં આવ્યા છે. ઇન્ટરવ્યૂમાં માત્ર 28% ગુણ, 100માંથી 28, એટલે આ જે વિદ્યાર્થી છે એ નાપાસ થયો છે. નોંધવાની બાબત એ છે કે લેખિતમાં નંબર 1 છે, એ લેખિતમાં નંબર 1 છે. 60% કરતાં વધુ એના લેખિતના ગુણ છે. ઇન્ટરવ્યૂમાં માત્ર 28% ગુણ આપ્યા છે એટલે એ નાપાસ થાય છે. બીજું ઉદાહરણ જોઈએ. 300માંથી 180.18
સાથે 60.06% ગુણ લાવનાર ઉમેદવાર લેખિતમાં એ નંબર 3rd છે. લેખિતમાં એનું પરફોર્મન્સ નંબર 3rd છે. ઇન્ટરવ્યુમાં એને 40% ગુણ આપ્યા છે, એટલે એ વિદ્યાર્થી ત્યાં નાપાસ થાય છે. તમને ખ્યાલ આવશે કે 60% વાળાને 40%. 300માંથી 189.76 સાથે 59.92%. એનું લેખિતમાં 59.92% છે અને સમગ્ર પરીક્ષામાં એનો 4થો નંબર છે. પણ ઇન્ટરવ્યુમાં એને માત્ર 21% ગુણ આપે છે, એટલે એ વિદ્યાર્થી એ નાપાસ થાય છે. અને તમે જુઓ કે EWS કે જેનું લેખિતનું પરફોર્મન્સ 40%ની આજુબાજુ છે, એવા વિદ્યાર્થીઓને 84% કે તેનાથી વધુ માર્ક્સ ઇન્ટરવ્યુમાં આપવામાં આવ્યા છે. આ દેખીતો ડિફરન્સ. કેટલાક મિત્રો એવી કોમેન્ટ કરશે કે ઇન્ટરવ્યુનું પરફોર્મન્સ ઉપર એ નિર્ભર કરે છે, પણ દરેક પરીક્ષામાં એવું થોડું હોય કે ઓબીસીના ગુણ ઇન્ટરવ્યુમાં ઓછા જ આવે અને એમાંય જેનું લેખિતમાં સારું પરફોર્મન્સ હોય એવા જ વિદ્યાર્થીઓને ઓછા ગુણ આપવામાં આવે અને જેનું લેખિતનું પરફોર્મન્સ ખરાબ છે અથવા ઓછા ગુણ છે એવા EWSને સૌથી વધુ ગુણ આપવામાં આવે. જોઈએ ઉદાહરણ. EWSના ઉમેદવારોને લેખિતમાં 40% પણ ઇન્ટરવ્યુમાં 84%થી વધુ ગુણ આપવામાં આવ્યા છે. મિત્રો, આ બધા જ આંકડા રિઝલ્ટમાં જીપીએસસીએ જે રિઝલ્ટ બહાર પાડ્યું છે એમાંથી લીધેલા આંકડા છે. 300માંથી 121.92 એટલે કે એની ટકાવારી છે 40.64%. પણ ઇન્ટરવ્યુમાં કેટલા ગુણ આપ્યા છે? 84% ગુણ. તમે વિચાર કરો કે 40% લાવનારને ઇન્ટરવ્યુમાં 84% ગુણ, એ વિદ્યાર્થી પાસ. 60% લાવનારને 28% ગુણ, એ વિદ્યાર્થી નાપાસ થાય છે. 300માંથી 128.16 42.72%. 300માંથી 42% લાવનારને ઇન્ટરવ્યુમાં કેટલા? 88% ગુણ આપવામાં આવ્યા છે. વિદ્યાર્થી પાસ થાય છે. 300માંથી 130.14 સાથે 43.38% ગુણ લાવ્યા છે, એને ઇન્ટરવ્યુમાં 90% ગુણ આપવામાં આવે છે. આખો જે તફાવત છે એ તમે જોઈ શકશો. અહીંયા રિટર્નમાં ટોપ ઓબીસીના ઉમેદવારો ઇન્ટરવ્યુમાં 40% અને એનાથી ઓછા ગુણ એટલે નાપાસ થાય છે, જ્યારે અહીંયા લેખિતમાં 40% લાવનારના ઇન્ટરવ્યુના ગુણ 84% કે એનાથી વધારે એટલે એ ઉમેદવારો પાસ થાય છે. હજુ કેટલાક લોકો એવી દલીલ કરે કે એમનું ઇન્ટરવ્યૂ એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે તો માર્ક્સ આપ્યા છે. ધારો કે આપણે માની લઈએ કે એ વાત સાચી છે, તો પછી જીપીએસસી એવા વિદ્યાર્થીઓના જે ઇન્ટરવ્યૂ લીધા છે એ પબ્લિક ડોમેનમાં જાહેર કરે, જેથી વિદ્યાર્થીઓને એમાંથી શીખવા મળે કે કેવા પ્રશ્નો તૈયાર કરવાના હોય, કઈ રીતે જવાબ આપીએ તો આપણું ઇન્ટરવ્યૂ છે એ સારું થાય. પણ જીપીએસસી એ કરવાની એની તૈયારી નથી. મિત્રો, જુદી જુદી પરીક્ષાઓમાં અને જુદા જુદા રાજ્યોમાં ઇન્ટરવ્યુનું વેટેજ કેટલું છે એ જોઈએ. યુપીએસસીમાં આ વેટેજ છે એ 13.58% છે, રાઈટ. આસિસ્ટન્ટ પ્રોફેસરો અને અન્ય ટેકનિકલ જગ્યાઓમાં અન્ય રાજ્યોમાં આનું એની ટકાવારી કેટલી છે? ઉત્તર પ્રદેશમાં 13.04%, રાજસ્થાનમાં 10.71%, છત્તીસગઢમાં 9.09%, મધ્યપ્રદેશમાં 11.11%, હરિયાણામાં 12.5% અને તામિલનાડુમાં 13.4% ઇન્ટરવ્યુનું વેટેજ છે. અને ગુજરાત તો ખૂબ પ્રગતિશીલ રાજ્ય છે, એટલે ગુજરાતમાં આનું વેટેજ એ 50% છે, જેથી કરીને લેખિતમાં નંબર 1 વિદ્યાર્થીઓને સહેલાઈથી એમાં નાપાસ કરી શકાય છે, કારણ કે વેટેજ છે એ ઇન્ટરવ્યુનો લેખિતના જેટલું જ છે. એટલે કે કેટલી વાર અને ઘણી વાર આ જ પરીક્ષાના મેં અગાઉ ઉદાહરણો આપ્યા છે કે 300+100 400માંથી વધુ ગુણ લાવનાર વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને 400માંથી ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થી પાસ થયા છે.
પરીક્ષાના ઇન્ટરવ્યૂના ગેપિંગ કાંડ અને જે ગોટાળા છે એ અંગેના મારા જે અગાઉના વિડીયો છે એ આપે જોયા ન હોય તો જોઈ લેશો અને બીજાને શેર કરશો, જેથી કરીને 50% વેટેજનું જે ઇન્ટરવ્યૂ છે એના વિશે લોકોમાં જાગૃતતા આવે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડે જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તેને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.